આ જૂથે 5 વર્ષમાં કેટલા વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? હવે આમાં થોડુંક ધ્યાન આપવાનું છે. પહેલા 25 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે બેટા? 25. તો 25 વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો 25 25 25 25 40 25 વ્યક્તિ 40 જમા કરાવે તો કાં તો 25 વખત 40 કરો અથવા 40 વખત 25 કરો. સમજાય છે? તો એક ઓપ્શન છે સરવાળો કરો, પણ એ થોડું લાંબુ થઈ છે. બીજો ઓપ્શન છે ગુણાકાર કરો. શું કરો? આવું વિચારો, એક વ્યક્તિ હોય એ 40 રૂપિયા જમા કરાવે મહિને, તો બે વ્યક્તિ કેટલા જમા કરાવે? 80. 3 વ્યક્તિ હોય તો 120. મતલબ શું? ગુણાકાર કરતા જાઓ. થોડુંક હોય તો આપણને આવડી જાય, પણ વધારે હોય તો પછી બેટા ગુણાકાર કરવો પડે. શું કરવું પડે? તો 25 વ્યક્તિ 40 રૂપિયા લેખે કેટલા જમા કરાવી દે? તો 25 ગુણ્યા 40 કરીએ તો બે સંખ્યા વાળો શૂન્ય કરવા કરતા તમને આટલું આવડે? 25 ચોક 100, 25 ચોક 100 અને બાજુ વાળો 0. એનો મતલબ કે 25 વ્યક્તિ છે ને બેટા 40 રૂપિયા જમા કરાવે ને તો પહેલા મહિને એટલે કે એક મહિનામાં 1000 રૂપિયા જમા કરાવે. કેટલા? અને બીજું જોજો, અહીંયા ધ્યાન આપજો, 5 વર્ષમાં એટલે 5 વર્ષ એટલે ડાયરેક્ટ ગુણ્યા 5 નથી કરવાના, 5 વર્ષના મહિના ગણવાના. શું ગણવાના? 5 મહિનાના 5 વર્ષના મહિના. એક વર્ષના કેટલા? તો 5 વર્ષના 12 પંચા. તો એક વર્ષમાં જો આ લોકો 1000 રૂપિયા જમા કરાવતા હોય તો 60 મહિનામાં કેટલા? તો ફરી તમારે 1000 ગુણ્યા 60 કરવા પડે. કેટલા કરવા પડે? અને હું તો કહું બાજુમાં 0 હોય તો કોઈ માથાકૂટ જ ના કરવાની, બે સંખ્યા વાળો દાખલો ગણવાનો જ નહીં, ડાયરેક્ટ 1000 છંગ કેટલા થાય? 6000. ના આવડે તો આવી રીતે આટલું કરવાનું, 6 એકા 6, 6 એકા કેટલા 0 છે? 1 2 3 4, 1 2 3 4. એનો મતલબ કે આ લોકો 5 વર્ષમાં કુલ કેટલા રૂપિયા? 60,000 કે 6000? 60,000. કેટલા બેટા? અને 60,000 ઓપ્શન એ માં છે. થોડોક દાખલો મોટો છે પણ આવડી જાય એવો છે, અઘરો નથી.